का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं ये सवसा गुणम् तीन भुवन में सार वीतराग विज्ञानता, शिव स्वरूप शिव का योग समारिके। पहली ढाल ऊपर लगभग 5-6 कक्षाओं 4 ગતિઓના દુઃખોની બધી ઊંડાણથી અન્ય આગમ ગ્રંથોને આધારે આપણે વિગતવાર એનો સ્વાધ્યાય અધ્યયન કરીને બીજી ઢાળ આપણે પ્રારંભ કરી છે. બીજી ઢાળમાં 4 ગતિના દુઃખોના મૂળ કારણોની ચર્ચા છે. 4 ગતિના દુઃખોની ચર્ચા પહેલી ઢાળમાં અને દુઃખોના મૂળ કારણોની ચર્ચા બીજી ઢાળમાં. બધા જ કારણોની ચર્ચા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર આ રૂપે મિથ્યાત્વના 3 અંગોપાંગ કહો અથવા 3 વિષય બિંદુઓને ધ્યાને રાખીને મિથ્યાત્વની ચર્ચા જેવી રીતે આગળ ત્રીજી ઢાળમાં, ચોથી ઢાળમાં, પાંચમી ઢાળમાં અને છઠ્ઠી ઢાળમાં સમ્યક્ત્વની ચર્ચા આવશે. સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો સમ્યક્ત્વની ચર્ચા ત્રીજી ઢાળમાં, ચોથી, પાંચમી અને છઠ્ઠી ઢાળમાં. સમ્યક્ત્વ ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળો. સમ્યક્ત્વ કહેતા મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગના 3 અંગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. બરોબર? અને સંસારના પણ 3 માર્ગ, મિથ્યાત્વ 1 માર્ગ. કહેવાનો અર્થ જેમ મોક્ષનો ઉપાય સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર છે, એમ સંસારનો ઉપાય, સંસારનો હેતુ પણ મિથ્યાત્વ છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. ખ્યાલમાં આવ્યો? તો ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ઢાળમાં જે સમ્યક્ત્વની એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ચર્ચા કરવાના છે, એનો જે વિરોધી છે મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એની ચર્ચા બીજી ઢાળમાં છે. શું સમજાણું? બીજી ઢાળમાં અને 4 થી 6 ઢાળમાં ફેર સમજાણું કઈ? અને જરીક હજી આગળ પહેલા વધીએ, પહેલા રિવર્સમાં જઈએ તો એ જે 4 ગતિઓના મૂળ કારણો છે મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર, એના હોવાને લીધે જીવને જે ભોગતવા પડે છે, જે વેઠવા પડે છે, એને 4 ગતિઓના દુઃખો કહેવાય. એની ચર્ચા પહેલી ઢાળમાં. કેટલું ટૂંકમાં છે. આમ તમે જુઓ તો 3 વિભાગ થયા.
સૌથી પહેલા દુઃખોની વાત, પછી તરત જ કહે છે કે મિથ્યાત્વની ચર્ચા, એટલે દુઃખોના ઉપાય, દુઃખોના કારણ, મિથ્યાત્વની ચર્ચા. અને પછી કહે છે કે મિથ્યાત્વની ચર્ચા બીજી ઢાળમાં પૂરી કરી, અમે ચોથી ઢાળથી હવે મોક્ષ માર્ગની ચર્ચા પ્રારંભ કરીએ છીએ. જો કેટલું ટૂંકું અને ટચ છે, યાદ રાખવા જેવું છે. આ પદ્ધતિએ યાદ રાખીએ તો છડાળા ક્યારેય નહીં ભૂલાય, ભૂલવું પણ ન જોઈએ. બરાબર. દુઃખો છે એટલે પહેલી ઢાળ, દુઃખોના કારણો છે એટલે બીજી ઢાળ, અને દુઃખોના કારણોથી છૂટવાના ઉપાય પણ છે, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ઢાળ. ખ્યાલમાં આવ્યું? હમણાં આજના પ્રવચનમાં, ગઈકાલના પ્રવચનમાં, છેલ્લા 4-5 દિવસના સવારના વ્યાખ્યાનમાં ગુરુદેવ શ્રી જે બોલે છે, મોક્ષ અધિકાર એટલે દુઃખોથી છૂટવાનો અધિકાર. તો મને ઘણી વાર વિચાર આવ્યો, આજ તો છડાળામાં છે, દુઃખોથી છૂટવાનો ઉપાય એટલે સુખના પંથે જવાનો ઉપાય એટલે સુખી થવાનો ઉપાય એટલે જો તારે સુખી થવું હોય, જો તારે સુખના પંથે દોરાઈ જવું હોય, ખ્યાલમાં આવ્યું? દુઃખના પંથે તો અનાદિકાળથી છે. આજે બહુ સરસ બોલ્યા હતા, એક વાક્ય આવ્યું હતું ગુરુદેવ, જો તારે સુખના પંથે જવું હોય તો આ કરવું, બાકી દુઃખના પંથે તો તું અનાદિકાળથી કર્યા જ કરે છે, એમાં કોઈ નવાઈની વાત. દુઃખના માર્ગે તો છે જ, દુઃખના કારણોમાં છે, દુઃખના કાર્યોમાં છે, ફળમાં છે. ખ્યાલમાં આવ્યો? નાનો હતો ત્યારે માં પગ લાંબા કરીને બેસાડતી. હા, શિયાળામાં દૂધ વધુ પાયું હોય, હા, પછી એને લૂઝ મોશન થાય અને એ જે વિષ્ટાની આખી આમ લીટી દોરતી આવે, એમાં આંગળા નાખીને તું ચાટતો હતો. બોલો, ગુરુદેવ શ્રી આવું બોલે છે કે નહીં? હવે એ તને યાદ નથી એટલે દુઃખો વેઠવ્યા નથી એમ તો નથી ને? હા, આપણી સાથે વિડંબના શું થાય છે ખબર? બધાય સાથે સાહેબ, દુઃખના દાડામાં આપણે રાડા રાડી સિવાય કાંઈ નથી કરતું, આર્ત ધ્યાન. અને સુખના સારા દિવસોમાં આપણે મોજ ગેલ સિવાય બીજું કાંઈ નથી કરતા, રૌદ્ર ધ્યાન. એટલે પુણ્યના સારા સુવિધાજનક પ્રસંગો અને દિવસોમાં મલક 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 કરીએ છીએ, પાપ બાંધીએ છીએ, અને એના ઉદયમાં પછી પાપના ઉદય આવે ત્યારે તો રોવાનો જ વારો આવે. જ્ઞાની ન હસે ન રોવે. પુણ્યના ઉદયમાં જ્ઞાની ન હસે, પાપના ઉદયમાં જ્ઞાની ન રોવે. એને રોતાય નથી આવડતું, એને હસતાય નથી આવડતું, એને પોતાનામાં વસતા આવડે છે. એટલે જ્ઞાની પાસે ક્ષમતા છે. સાતા કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. સાતા કી સહેલી અકેલી ઉદાસીન. સમજાણું? હા, એટલે સથવારો ધર્મ સિવાય બીજું કોઈ નથી. હા, ગમે તેટલા કાલાવાલા કરીએ, ગમે તેટલી આકુળતા કરીએ, સિવાય ધર્મ, સિવાય તત્વ બીજો કોઈ ઉપાય નથી. જો આ સ્ક્રીન ઉપર જો કેટલું સરસ એક મજાની પંક્તિ મૂકી છે મેં, ધર્મ વિના કોઈ નહીં અપના, ધર્મ વિના કોઈ નહીં અપના, સબ સંપત્તિ ધન फिर नहीं जग में जिसारे न सपना, धर्म बिन
કેટલી સરસ વાત છે. સબ સંપત્તિ ધન સ્થિર નહીં જગ में, કોઈ ધન સંપત્તિ કાંઈ સ્થિર નથી. જીસા એટલે જેવી રીતે રૈન સપના, રાત્રિમાં આવતા સપના કેટલી વારના, હા, રાત્રિમાં આવતા સપનાની ઉંમર કેવડી, હા, ખ્યાલમાં આવ્યું? કોટી વર્ષનું સ્વપ્ન પણ, હું જવાબ એ ઈચ્છું છું આપ સૌ પાસે, રાતના સપનાની ઉંમર કેવડી? તો મારે જવાબ જ્ઞાન તરફથી જોઈએ. જ્ઞાન થતા દૂર થાય. જરૂરત જાગૃતિની છે, જરૂરત જાગૃતિની. એ જાગૃતિ માટે ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા, એના વિચાર વિવેક પૂર્વક, વિવેક, સંજીભાઈ, વિવેક એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, વિવેક એટલે ખુલ્લી આગમની આંખ, તત્વજ્ઞાનની સમજણ, એનું નામ વિવેક. જ્ઞાન બધા પાસે, સમજણ વિવેક કેટલા પાસે? જ્ઞાનમાં સમજણ ઉમેરાય તો એ વિવેક બને. જ્ઞાનમાં સમજણ ઉમેરાય પછી વિવેક બને. ખ્યાલમાં આવ્યું? એને માટે એક બીજો શબ્દ પણ આજે ગુરુદેવશ્રી બોલ્યા હતા, બુદ્ધિ. બુદ્ધિ, બુદ્ધિ. આત્મા કરતા છે, આત્મા કરતા એટલે આત્મા જ્ઞાન સ્વભાવી આત્માને બંધનો છેદનારો, છેદન કરવાના કાર્યનું કરતા છે. કરતા 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 બોલ્યા હતા 4, 5, 6 વખત. પણ એ કરતા કરણ વડે તો કરે નહીં. જો મૂળ ટીકામાં આવી ભાષા છે, કરતા કઈ પણ કરે તો સાધન તો જોઈએ કે નહીં, કરણ વગર તો કરે નહીં. તો કરણ કયું છે? તો કહે છે કે બુદ્ધિ. એ બુદ્ધિ એટલે પ્રજ્ઞા છે. જ્ઞાતા જ્ઞાન કરશે ને તો શેના વડે કરશે? જ્ઞાન વડે કરશે. જ્ઞાની એનું સાધન છે. સાધન વિના સાધુ શું કરે? સાધન વિના સાધુ શું સાધે? જ્ઞાન વિના જ્ઞાતા શું જાણે? શું કીધું? જો આ એની પરફેક્ટ લેંગ્વેજ છે. સાધુ સાધે ને, હા સાધુ સાધે. શેનાથી સાધે? સાધનાથી સાધે. તો સાધન કયું? એમ ખ્યાલમાં આવ્યું? એમ આત્મા અને કર્મ વચ્ચે ભેદ જ્ઞાન કરે તો ભેદ જ્ઞાન કરવાનું શેના મળે? જો એ પ્રજ્ઞાછીની વાત આમાં પણ છે, છડાળામાં છે. જનેન્દ્ર અર્ચના લઈને બેઠા હો તમે લોકો, ઘરે જે બેઠા છો, બાકી અહીંયા જે ગૌરીજીઓ બેઠા છે બધા પાસે છે જ. 271 271. એમાં જો ઝડપથી એક જ મિનિટમાં હું આપ સૌને કહું, 8મો છંદ છે. જુઓ 8મો છંદ 271. ઝડપથી કાઢો. 8 નંબરનો છંદ, 7 નંબરનો છંદ પૂરો થાય પછી, जिन परम पैनी सुबुद्धि चैनी डारी अंतर वेदिया वर्णादि अनुरागादिते निज भाव को न्यारा किया. जो આ પ્રજ્ઞા છીનીને પટકવાની પ્રોસિજર, આ બે લીટીમાં પ્રજ્ઞા છીની સંબંધી બધી ગાથાઓ આવી ગઈ. जिन परम पैनी એમાં શબ્દ આવ્યો હતો 181 નંબરના કળશમાં, પ્રજ્ઞા છૈત્રી શિતેયમ. શીતા એટલે તીક્ષ્ણ, તીક્ષ્ણ અણીદાર. जिन परम पैनी, पैनी એટલે તીક્ષ્ણ. સુબુદ્ધિ શબ્દ જો કેટલો સરસ છે. સુબુદ્ધિ એટલે સમ્યક જ્ઞાન, સુબુદ્ધિ એટલે સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, પ્રજ્ઞા છીની. સુબુદ્ધિ છૈની, જો દૌલતરામજી એ શબ્દ કેટલો મસ્ત ગોઠવ્યું છે. સુબુદ્ધિ છૈની એટલે પ્રજ્ઞા છૈની. છૈની તો એ નહીં શબ્દ છે આમાં.
ડારી અંતર ભેદિયા. ઓલા સમયસારની ટીકામાં શબ્દ હતો પટકાવીને, એના માટે શબ્દ આપ્યો છે ડારી. ઓલામાં શબ્દ હતું અંતઃ સંધિ, આમાં શબ્દ છે અંતરભેદિયા. જોઈ સમયસારની ટીકા વાંચો કે છડાળા વાંચો, એક જ. જીન પરમ પેની સુબુદ્ધિ છેની, ડારી અંતર ભેદિયા. વર્ણાદિ અનુરાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. આવ્યું કે નહીં? આ છેલ્લા 8 દિવસના પ્રવચનો 2 લીટીમાં, 2 જ લીટીમાં વર્ણાદિ અને રાગાદિ ભાવોથી ન્યારા કર્યા. હવે વર્ણાદિ અને રાગાદિ શબ્દો સમજવા માટે સમયસાર 50 થી 55 નંબરની 6 ગાથાઓમાં 29 બોલ સમજવા પડે. તો સાહેબ અમારે આ પહેલી ઢાળ સમજવી, બીજી ઢાળ સમજવી, છઠ્ઠી ઢાળ સમજવી, મોક્ષ અધિકાર પ્રજ્ઞા છીની વાળા ગાથા સમજવી, કે 50 થી 55 નંબરની ગાથામાં 29 બોલ સમજવા? હું સમજવાનું કે આત્મા સમજવાનું? સમજવાનું તો તારે આત્માને જ છે, પણ એટલી કસરત તો તારે કરવી જો ગજબનું છે કે નહીં? સમજાય છે? કેટલાકનું ધ્યાન નથી. હા સમજાય છે. શું કીધું? આ કેટલો વિષય ક્યાં ક્યાંથી ફરી આવ્યો બોલો? પહેલી ઢાળ, બીજી ઢાળ, 3 થી 6ઠી ઢાળ, મોક્ષ અધિકાર. કેટલી 15-20 મિનિટ થઈ આપણે સ્વાધ્યાય ચાલુ કરી. એટલી વારમાં કેટલો આપણે પ્રવાસ ખડકલા થયા કે નહીં? આ સ્વાધ્યાયનો હાલ આવશે. મગજમાં ઈ ફરવું જોઈએ. તો બીજી ઢાળ જેની આપણે ચર્ચા શરૂ કરી છે, આ તો એક પ્રસ્તાવના અને આનંદનો ભાતો આપ સૌને મેં પીરસ્યું. હવે ધ્યાન આપજો આપ સ્ક્રીન ઉપર. એક એક શબ્દ બહુ ધ્યાનથી સાંભળવાનો. છડાળાની આ બીજી ઢાળમાં 2 બાબતો છે. ઓમ જુઓ તો સંસારના મૂળ દુઃખોની ચર્ચા, દુઃખોના કારણોની ચર્ચા. પણ કારણોની વહેંચણી 2 પ્રકાર. એક અનાદિ અગ્રહિત અને એક નવા નવા ગ્રહણ કરેલા ગ્રહિત. અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ. ફરી પાછું મારે યાદ કરાવવું ન પડે. મિથ્યાત્વ એટલે 3 અર્થ કરવાના: મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચિંતન. તો અગ્રહિતમાં પણ 3 કરવા અને ગ્રહિતમાં પણ 3. થોડીક વાત એની કરું. અનાદિકાળથી વગર શીખવાડે જે સંસ્કાર વશાત જે વૃત્તિઓ, ખોટી ટેવો, ખોટી માન્યતાઓ અનાદિકાળથી જે વગર શીખવાડે આપણા આત્મા સાથે ચાલતા આવ્યા છે, એને અગ્રહિત મિથ્યાત્વ કહેવાય. શું કહેવાય એને? અગ્રહિત. એટલે નવા ગ્રહણ નથી કર્યા માટે અગ્રહિત. ગ્રહ્યા તો છે અનાદિના, નવા નથી. અમે લોકો જયપુરમાં, મને એ બિલકુલ આ છડાલા તો હું ખરેખર માં જીનવાણીનો અનંત ઉપકાર છે. મેં મારા જીવનમાં છડાલા લગભગ એટલીસ્ટ 101 વખત તો મોઢે કર્યા છે. 101 વખત, 100 વખત કરું છું. જ્યારે પણ એમ થઈ ગયું ભૂલાઈ ગયું તો હાલો સ્વાધ્યાય તો કેટલી વાર અહીંયા રાજકોટમાં 25 વર્ષના કાળમાં સોશિયલ ગ્રુપના એમાં લીધા, રાત્રિના આપણે અહીંયા સ્વાધ્યાયમાં લીધા, સવારના એકવાર સ્વાધ્યાયમાં લીધા. કેટલી વાર તો આ વિષયને સ્પર્શવાનો લાવો મળે. એ માટે વાત કરું છું આપને કે બીજી ઢાળમાં જે અગ્રહિત મિથ્યાત્વની ચર્ચા આવે ને, તો અમે વિદ્વાન જયપુરમાં કે કહેવાય તો છે અગ્રહિત, પણ ગ્રહાયેલો છે અનાદિનો. પોઈન્ટ સમજાય છે બધાને? કહેવાય શું, એનું નામ શું છે? અગ્રહિત. અગ્રહિત એટલે ગ્રહણ નહીં કરેલું, પણ ગ્રહણ તો અનાદિનું કરેલું છે ને. એનું શું? તો ગ્રહણ તો અનાદિથી જ કરેલું છે, નવો ગ્રહણ કર્યો નથી માટે એને શું કહેવાય? અગ્રહિત. અને કુગુરુ કુદેવ કુશાસ્ત્ર
ધ્યાનથી સાંભળજો બધા. એ બીજો પોઈન્ટ તો હું નેક્સ્ટ વીકમાં આપણે લેશું. અત્યારે તો સાત તત્વ સંબંધી જે અગ્રહિત મિથ્યાત્વ છે એની ચર્ચા આપણે કરવાની છે. એ 10 મિનિટ થાય તો 10 મિનિટમાં, 15 મિનિટ થાય તો 15 મિનિટમાં, અને 20 મિનિટ થાય તો 20 મિનિટ. પણ બિલકુલ એપ્રોપ્રિએટ એની જ મારે ચર્ચા કરવી છે. સાત તત્વો સંબંધી જે ભૂલો છે અનાદિની તે નવા જે ગ્રહણ છે એ કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર. કુદેવ, કુગુરુ, કુધર્મ. કુદેવ, કુગુરુ, કુધર્મ અથવા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર. એમને આધારે જે રાગી દ્વેષી છે દુનિયાના, એમને આલંબન કરીને એમને આધારે જે નવું જે અજ્ઞાન પોષવામાં આવે. ઓલા ઈશ્વરની મરજી હોય તો થાય, ઓલા ભગવાનને ભજીએ તો થાય, દેવ દેવળને ભજીએ તો થાય. એ જે છે ને ગ્રહિત મિથ્યાત્વ સાહેબ, એ તો જગ જાહેર ગ્રહિત. પોઈન્ટ સાંભળજો, પૂરેપૂરી વાત સાંભળો. આ વિષય મારે આવતા અઠવાડિયે લેવાનું છે. અત્યારે હું કેવળ ઈશારો કરું છું. કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર, કુધર્મ આદિકને આધારે જે નવું ગ્રહણ થાય એ તો જગ જાહેર ગ્રહિત મિથ્યાત્વ છે. તો કુદેવ, કુગુરુ, કુધર્મનો તો સંસ્કાર અને વૃત્તિ પ્રવૃત્તિ તો આપણા જીવનમાં તો છે જ નહીં ને. નથી જ. આમ જુઓ તો તમે દેવ ગુરુ ધર્મ, સાચા દેવ ગુરુ ધર્મ સિવાય તો આપણે કોઈને માનતા નથી. છતાં એક પ્રશ્ન ઉભો છે, શું આપણા જીવનમાં ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું છે? પોઈન્ટ સાહેબ સમજાણો? કુગુરુ, કુદેવ, કુધર્મને આશ્રય જે નવો ગ્રહણ થાય એને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય. જે આપણા જીવનમાં દેખાતું નથી, છે નહીં, તો એ કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર આદિકનું આપણા જીવનમાં નથી. એનો અર્થ એમ નથી કે એમ નહીં માનવો કે આપણે ગ્રહિત મિથ્યાત્વથી છૂટા પડે. અરે હા તો બોલો, તમે લોકો બેઠા છો, સાંભળો છો, સમજાય છે તમને બધા? ધ્યાન છે તમને બધા? શું કીધું મેં આ બધું? ધ્યાન આપજો બરાબર. હા, ગુરુ, કુદેવ, કુધર્મ આદિકને આશ્રય ગ્રહિત મિથ્યાત્વ થાય ને. તો એ કુદેવ, કુગુરુ, કુધર્મ તો આપણા જીવનમાં તો કઈ છે નહીં. તો એનો અર્થ એક થી તો આપણને રજા મળી ગઈ ને. શેનાથી? ગ્રહિત મિથ્યાત્વથી. નહીં, આવું છે નહીં. હવે સાંભળો, બહુ ગજબની વાત કરું છું કે જગ જાહેર ગ્રહિત મિથ્યાત્વ જે છે એના આલંબનો તો કુદેવ, કુગુરુ અને કુધર્મ છે. પણ તું જૈન છે ને, તું જીન આજ્ઞાને માને છે ને, તું ભગવાન મહાવીરને, ભગવાન આદિનાથને, ભગવાન ચંદા પ્રભુને, ભગવાન શીતલનાથને, શાંતિ વિધાનને, કોને? શાંતિ વિધાનને તું ઢાળ બનાવીને તું તારા નવા અજ્ઞાન ભાવનું જે પોષણ કરે છે, તું જૈનોનું ગ્રહિત મિથ્યાત્વ સેવે છે. આનો પોલ ખોલશો આપણે આવતા અઠવાડિયે. આ તો મેં તમને ઝલક બતાવી. એટલે આવતા અઠવાડિયે કઈ પિક્ચર રિલીઝ થવાની છે એની ટ્રેલર પહેલા અઠવાડિયે આવે ને. દાખલા તરીકે કોરોનાનો આપણે સાહેબ બજારમાં રખડવાથી જ કોરોના થાય એવું છે? નહીં. શોપિંગમાં જવાથી જ કોરોના થાય એવું છે? નહીં. ટ્રેનમાં સફર કરવાથી જ થાય છે? જાહેર સ્થળે જવાથી જ ગ્રહિત કોરોના થાય એવું છે કે નહીં? ઘરે છાપું આવે ને, ઘરે કામવાળી આવે ને, ઘરે દૂધના પડીકા આવે ને, અરે ઘરે શાક સબ્જી આવે ને. કોરોનાની એન્ટ્રી ગમે તે રીતે પણ તારી ઘરે થાય. કાઈ નહીં તો તારા હાથ પગ દબાવવા માટે જે કામવાળા આવે ને, કેરટેકર જે આવે, એના અડવાથી પણ એના હાથેથી ટોવેલ, નેપકિન, કપડા. પોઈન્ટ સમજાવવાનો શું કહેવાય? તો ઓલો જે જગ જાહેરમાં કોરોના થાય ને, એ તો દુનિયાનો ગ્રહિત મિથ્યાત્વ છે. એ દુનિયાની વ્યાખ્યા. અરે અમે કોઈ દી ઘરેથી બહાર ન નીકળ્યા તોય કોરોના થઈ ગયો, મરી ગયા. ક્યાંથી થયા? ક્યાંથી થયો? ક્યાંક ને ક્યાંક તો આલંબન તો હતું ને.
ઘરના છાપા, ઘરના પુસ્તકો, ઘરના પોતાના કપડા, ધોયેલા કપડા, કામવાળાએ ઉપાડેલા કપડા. ઉનાથી એક એન્જિનિયર સોલાપુર ગયેલું પોતાની માને મળવા કોરોનાના કાળમાં. એકનો એક દીકરો, 35-40 વર્ષનો, એકનો એક દીકરો, મા બાપ, દીકરો એક. શું કહેવાય, વર્ક ફ્રોમ હોમ, વર્ક ફ્રોમ હોમ. એ હજી હાલે છે વર્ક ફ્રોમ હોમ. મજા આવે છે યુવાઓને. એટલે મેં તમને કીધું હતું કે હવે વર્ક ફ્રોમ હોમ છે ને, તો પેકેજ ફ્રોમ હોમ ગોઠવી લેજે. તો અમારી પાસે આવતો નહીં, આને કામ નથી કરવું. સાહેબ, અમે ગયા વર્ષે આખો વર્ષ જૂન થી માર્ચ, એપ્રિલ, મે સુધી એકે દિવસ અમારે સ્કૂલ કોલેજે રજા નથી. આખો વર્ષ કોઈ વર્ક ફ્રોમ હોમ નહીં, હાર્ડ વર્ક કરવાનું જઈને. ને આજકાલના એન્જિનિયરો અને ડોક્ટરો બધા પેકેજ વાળા જો તમે, મા બાપના ખોળામાં બેઠા હોય, ટેસ્ટથી કહે વર્ક ફ્રોમ હોમ. અરે તું ઓફિસે જા કે વર્ક ફ્રોમ હોમ કર, તને જો ચેપ લાગવાનો હોય તો ગમે ત્યાંથી લાગશે. એમ તું અજૈન પનામાંથી તો બહાર આવ્યો, ઓલા બહારના જૈન પનામાં ઘૂસી ગયો, પણ જૈન પનામાં ઘૂસી ગયા બાદ પોહા કરો, સામાયિક કરો, મંદિર બનાવો, પ્રતિમા પધરાવો, શાસ્ત્રો છપાવો, તીર્થયાત્રા કરો, ગામની યાત્રા કરો, પ્રતિક્રમણ કરો, માળા ફેરવો, રોજ પ્રક્ષાલ કરો તો ધર્મ થશે, રોજ માળા ફેરવો તો શાંતિ થશે. કયા શાસ્ત્રમાં લખ્યું છે? આજે નવું તે ઉભું કર્યું છે, એનું નામ જૈનોનું ગ્રહિત મિથ્યા. સાંભળ્યું તું સંજીભાઈ? ક્યારે આ મોક્ષમાં પ્રકાશકનો 7મો અધ્યાય છે. હું જે બોલું છું વ્યવહારાવાસ. હા, દયા, દાન, વ્રત વગેરે કરે, દેવ ગુરુ ધર્મ ને ભજે, 7 તત્વોને સમજે, તો એનો અજ્ઞાન शेष રહી જાય છે. हाँ, समझ में आ रही है सरिता? बात समझ में आ रही है? हाँ, ग्रहित मिथ्यात्व मतलब कुदेव, कुगुरु, कुधर्म आदि का जो लोक व्यवहार में है वो तो जग जाहिर है, वो तो जगत प्रसिद्ध ग्रहित मिथ्यात्व है. यहाँ जैनों के घरों में भी ग्रहित मिथ्यात्व की कोई कमी नहीं. हाँ, महावीर हमें शूरवीर बना देंगे, शीतलनाथ हमें शांतिनाथ भगवान हमें शांति देंगे, कर्म दहन विधान करेंगे तो कर्म जल जाएंगे, शांति विधान करेंगे तो सब शांति हो जाएगी. कहां से शांति? शांति हो जाएगी, इस मान्यता का नाम ही अशांति. हाँ, शांति विधान करने से चित्त में शांति हो जाएगी, इस भ्रम का नाम ही ग्रहित मिथ्यात्व है. કેટલું સરસ છે સાહેબ. એ તો આવતા શનિવારની વાત. પણ આજે 7 તત્વ સંબંધી, જીવ સંબંધી, જીવ એટલે હું પોતે, પોતાના સંબંધી જે ભ્રમણા છે એ આજની નથી. अपने को आप भूल के हैरान हो गया. ક્યારનો? અનાદિ. આજનો નહીં, અનાદિ. માટે અગ્રહિત, અજીવ, જડ, સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે જીવ. હલો, પણ ઘર વખરી વગેરે જડ ને, આ શરીર જડ ને, પણ શરીર સારું રહે તો હું સારું, શરીર ઠીક રહે તો મને ઠીક રહે. હા, સુવિધા ભોગી બનીને આ જીવ સાધના કરવા માંગે છે. જડના સહારે ચૈતન્યનું ગોલન કરવા માંગે છે. શું કીધું? જડના સહારે ગોલન કરવા માંગે છે. તમે જોજો એક છલ કેવો કરે છે. અહીંથી સોનગઢ જવાનું, ઓકે, કાર ગાડીમાં નીકળે, એસી કરો તો ડ્રાઈવર સાહેબ ને અમારે જઈને ગુરુદેવશ્રીના પ્રવચન શાંતિથી સાંભળવું છે. તો ગાડીમાં કાં શાંતિ? ગાડીમાં કાં અશાંતિ? એસી કરો એટલે તારે પહેલા પાપ કરવા છે અને પછી પુણ્ય કરવા છે.
પહેલા સુવિધાઓ ભોગવવી છે અને પછી સાધના કરવી છે. નહીં, એમાં એવું છે ને, એસી વગેરે હોય ને તો 3 કલાકના સફરમાં છે ને ખબર જ ન પડે, થાક જ નહીં લાગે અને ત્યાં મજા આવે. પણ ત્યાં તને નીની આવે એનું હું? આ આરામથી તું ગયો હોય અહીંથી ખમ્મા કરતો, અને ત્યાં ગયા બાદ પછી તને મીઠી નિંદર આવે ને તે સોનગઢમાં ગયા બાદ, એનું શું? પછી ગુરુદેવને પૂછીશ તું કા નિંદર આવી? આને સુવિધા ભોગવવી છે અને સાધનાની વાતો કરવી છે સાહેબ. આને સુવિધાઓ ભોગવવી છે. અલીશાન બંગલા જોઈએ, અલીશાન ગાડી જોઈએ, સુખ સુવિધાઓ, નોકર ચાકર, બધું નોકરોના ભરોસે. કેટલી પરાધીનતા! આજના જ પ્રવચનમાં ગુરુદેવશ્રી બધી વાત કરી. શરીર રહે તો ઠીક, પૈસા થોડાક હોય તો ઠીક, બધી તારી પરાધીનતા છે. હા, કેટલી હદે પરાધીનતા સાહેબ. હું તો એમ કહું છું, સ્વાધ્યાયની બાબતમાં શાસ્ત્રની પરાધીનતા નહીં છે અને વક્તાની તો પરાધીનતા ક્યારેય નહીં છે. સ્વાધીનતા નહીં જોઈએ. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है. સ્વાધીનતાનો માર્ગ તો નિર્ગ્રંથતાનો માર્ગ. निर्ग्रंथता का मार्ग तो स्वाधीन मार्ग है. निर्ग्रंथ जो થવું હોય તો તારે માટે સ્વાધીન. ખ્યાલમાં આવ્યો? એટલે ભાઈઓ, આ બહુ અદ્ભુત. છડાળા એટલે નાનો સમય સાહેબ, કોઈ સામાન્ય વાત નથી. બરાબર? તો આજે આપણે 7 તત્વોના ક્રમમાં જેની ચર્ચા કરવા માંગીએ છીએ. જો બીજી ઢાળ, तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमो त्रियोग समारिके. જો પેલી ડાળ, બીજી ડાળ અને 3, 4, 5 અને 6 આ બધા दुख क्या है, दुख का कारण क्या है, दुखों से छूटने का उपाय क्या है, 3 बार આ વિષય વસ્તુની વાત તો આપણે બધી કરી છે. 1 થી 2 એટલે 2 છંદોમાં संसार परिभ्रमण का कारण अग्रहित मिथ्या दर्शन और दूसरे से 7वें छंद तक 7 तत्वों संबंधी भूल. 7वें और 8वें छंद में अग्रहित मिथ्या ज्ञान, जो है ने अग्रहित मिथ्या ज्ञान, अग्रहित मिथ्या चारित्र का वर्णन. तो 8 छंदों में तो अग्रहित मिथ्यात्व खातु खत्म. હવે 9 થી આગળ ગ્રહિત મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા જ્ઞાન, ગ્રહિત મિથ્યા છંદ. જો 9, 10, 11, 12, 13 અને 14. છેલ્લા 15 માં મિથ્યા ચારિત્રનો ત્યાગ અને આત્મહિતમાં લગાડવાનો ઉપદેશ. બરોબર? હવે જો તમે લોકો મંગલાચરણ, આનો બીજી ડાળનો મંગલાચરણ જો 262 નંબરનું પાનું છે. જય રશ્મિ. ऐसे मिथ्या दृग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण ताते को तजिए सुजा सुनती न संक्षेप कहूं बखान. ऐसे ऐसे એટલે कैसे? पहली ढाल जैसे, एवी रीते. पहलो शब्द ने ऐसे, एवी रीते એટલે કેવી રીતે? જેવી રીતે અમે પહેલી ઢાળમાં બતાવી ગયા છીએ એવી રીતે. એટલે એવી રીતે એને સમજવા માટે પહેલી ઢાળ સમજવું પડશે. ऐसे मिथ्या दृग ज्ञान चरण. जो मिथ्या दर्शन, मिथ्या ज्ञान અને મિથ્યા ચારિત્રના વશ. સમયસારમાં 172 નંબરના કળશમાં એક શબ્દ છે પરવશ. ઉદ્દેશ્ય અવારનવાર યાદ આપે છે. પરને લીધે દુખી નથી, પરવશ. તો પર સ્વતંત્ર છે. એ વશપણું છે ને, એ તારી કમજોરી છે.
પરવશ. તારી ખામી છે, પરની એમાં કઈ ખામી નથી. પરવશ અહીંયા એવી રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વશ ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ ભમ્યા કરે છે, ભર્યા કરે છે. ભર્યા કરે છે એટલે ભોગવ્યા કરે છે. જે ભમે તે ભોગવે, આ ન્યાય છે. જે રખડે એ ભોગવે, આ નિયમ જ છે. અને ભમનાર ને ભોગવવાનો વારો આવે છે. એટલે આપણા નિર્ગ્રંથ મુનિ ભગવંતો ભમવાનું બંધ કરે અને એક જગ્યાએ બેસીને સામાયિકમાં બેસે. ભમોમાં ભમશો એટલે ભોગવશો. કેટલી સરસ વાત છે. ભમો તો ભોગવું. ભ્રમત ભરત શું ભમે અને શું ભ્રમે અને શું ભરે? દુઃખ જન્મ મરણના દુઃખોને ભોગવ્યા કરે છે અને ભમ્યા કરે છે. જો આખી પહેલી ઢાળ આવી ગઈ. ભમ્યા કરે છે એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, અસંગની પંચેન્દ્રી, સંગની પંચેન્દ્રી, દેવ, માનુષ, નારકી બધા આવ્યા કે અને દરેકમાં દુઃખ, જન્મ મરણના દુઃખ. પહેલી ઢાળ આખી, પહેલી લીટીમાં આખી પહેલી ઢાળ છે. સાહેબ આ ટ્રીક છે, છડાળા સમજવાની આ ટ્રીક છે. ક્લિક થવું જોઈએ. ક્યાંથી બોલે છે? જન્મ મરણ આવ્યું કે નહીં? તો જન્મ મરણ ની વાત ક્યાં આવી? પહેલી ઢાળમાં આવી ને. દુઃખોની વાત ક્યાં આવી? પહેલી ઢાળમાં આવી. ભમવાની વાત ક્યાં આવી? પહેલી ઢાળમાં આવી. ભમે તે ભરે તે દુઃખી થાય, જન્મ અને મરણના દુઃખોને ભોગવવા પડે. પહેલી ઢાળ. તાતે, હવે બીજી ઢાળ ચાલુ થાય છે. તાતે તેથી તાતીને કોતજીએ સુજાન, સુજાન સારી રીતે જાણી. બોલો, સારી રીતે જાણીને એને તજો, છોડો. સુનતીન સંક્ષેપ કહું બખાન. હું બહુ ટૂંકમાં તને સમજાવીશ. मैं तुम्हें बहुत संक्षेप में ही समझाता हूं, उसे तुम समझो. जो ત્રણ બાબતો છે આમાં. દુઃખ કા કારણ, સાહેબ મોબાઈલમાં ખોલી જો, એમાં માલ આવશે તમને પીપીટીમાં. હા, દુઃખ કા કારણ क्या है? जो આગળ લખ્યું છે, मिथ्या दर्शन ज्ञान चारित्र से ही जीव भ्रमण करता हुआ जन्म मरण के दुखों को भोगता है. छंद नो अर्थ करो. काव्य जे छे ने ऊपर जो आवो काव्य, ऐसे मिथ्या द्रव्य ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण. इनो अर्थ करो. मिथ्या दर्शन ज्ञान चारित्र से ही जीव भ्रमण करता हुआ जन्म मरण के दुखों को भोगता है. तो साइड में लख्યું છે ऑरेंज में, दुख का कारण. तो दुख નું मूल कारण आ थયું. ओके, હવે બીજો પોઈન્ટ. इसलिए क्या करना चाहिए? साहब जो વાતમાંથી વાત કેવી નીકળી? હા, વાતમાંથી વાત નીકળી તો કેવી રીતે? કે દુઃખનું કારણ તો ક્લિયર થયું. તો હવે શું કરવાનું? હવે પ્રિસ્ક્રિપ્શન લખે છે. તારે શું કરવું જોઈએ? સુખાર્થી को इन मिथ्या भावों का त्याग છોડવાની વાત કરો. જેનાથી તું દુખી છે ને, સર્વ સંબંધનો બંધન તીક્ષ્ણ છે. સાહેબ માનશો તમે? 296 નંબરની ગાથા, એમાંથી આ કાવ્ય શ્રીમદજીએ કાઢ્યું છે. આત્મા અને બંધને જાણ, બંધને મોહ, આત્માને ગ્રહણ. ત્રણ વાત છે. કાલે આવશે, કાલે કરીશ એની વાત. સૌથી પહેલા જાણ, આત્માને આત્મા રૂપે જાણ, બંધને બંધ રૂપે જાણ. પછી શું કરવાનું? ઈશ તો આવ્યું સવારે, જુદા તો કર્યા અમે, હવે એવું કરવાનું. અરે હવે હું કરવાનું? બંધને મુક અને આત્માને ખોળામાં લે, ઓને ત્યાગ કર અને આને ગ્રહણ કર. એમ અહીંયા કહે છે, સુખાર્થી કો ઇન મિથ્યા ભાવો કા ત્યાગ કરવાનો છે. ખ્યાલમાં આવ્યું? સુખાર્થીને આ બધા મિથ્યા ભાવો કેટલા? ત્રણ. મિથ્યા દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.
તેને માટે શું કરવાનું? અતઃ છે લખેલું. અતઃ એટલે તેથી. સૌથી પહેલા શું આવ્યું? દુઃખોનું કારણ. બીજામાં આવ્યું તો પછી શું કરવાનું? છોડો. એને માટે શું કરવાનું? યહાં સંક્ષેપ સે ઉન तीनों का वर्णन करता हूं. આ કરુણા છે જ્ઞાની. હા, જો ડોક્ટર ને આપણે આપણા રોગ અંગેની કથા કહીએ છીએ 15-20 મિનિટ, એને પ્રિસ્ક્રિપ્શન લખતા એટલી વાર નહીં લાગે. દવા લખી આપતા આપણને એટલી વાર નહીં. એક મજાની વાત કરું, મારા અનુભવની વાત. આપણે ડોક્ટર પાસે જયારે ગયા હોય ને, કેમ છો, મજામાં, છોકરા, બાયડી, બધાને હાલ હવાલ પૂછે 10-15 મિનિટ, પ્રસ્તાવના કરે. અચ્છા બોલો, હવે શું છે, શું થાય છે, કેટલા દિવસથી થયું, માથામાં દુખે, પેટમાં દુખે, હા એવું બધું પૂછે. પૂછતા જાય પૂછ્યા બાદ પછી ઓલો સફેદ તાડપત્ર હોય એને આને, પછી તાડપત્ર એના હાથમાં આવ્યું તો અહીંયા પ્રજ્ઞા છીણીનો ઉદય થાય આપણી. હવે પૂરું થયું. 1 મિનિટ નહીં લાગે એને લગતા. દુઃખોનો દરિયો છે, અનાદિકાળનો દુઃખોનો દરિયો છે. દુઃખનો ઉપાય પ્રજ્ઞાછીણી, 4 જ અક્ષરોમાં છે. પ્રજ્ઞાછીણી એટલે વેદના. અને અહીંયા બી જો ભાઈ હું જે કહું છું એ તો સાંભળ, આટલું જ છે. આમ દુઃખોના કારણો આ છે, તો પછી તારે મૂકી દેવો જોઈએ. અને હું જે કહું છું એ તારે ધ્યાનથી સાંભળવું જોશે. કેટલી સરસ વાત. હા, ऐसे मिथ्या ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण ताते को तजिए सुजान सुनती न संक्षेप कहूं बखान. કેટલી આમ મસ્ત એક એક કાવ્યમાં એટલો આનંદ છે. આમ આગળ વધીએ આપણે. મિથ્યાત્વ કોને કહેવાય? જો મિથ્યા દર્શન એટલે વિપરીત માન્યતા, મિથ્યાવત્તાત્વ એટલે વિપરીત ભાવ, મિથ્યા પ્લસ ત્વ એટલે પના સ્વભાવ. તો મિથ્યા દર્શન એટલે વિપરીત માન્યતા, મિથ્યા જ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, અને મોહ રાગ દ્વેષ, મિથ્યા ચારિત્ર એટલે મોહ રાગ દ્વેષ. રાગ અને દ્વેષ એટલે મિથ્યા ચારિત્ર. સાહેબ કોરોનાના કાળમાં રહી રહીને 4 વખત છીંક આવ્યા જ રાખે, સમજી જ લેવાનું કોરોનાનો છે. એમ રાગ અને દ્વેષ થયા જ કરે છે, થયા જ કરે છે. રાગ અને દ્વેષોની છીંકો આવ્યા જ કરે છે, સમજી જ લેવાનું મિથ્યા ચારિત્રનો ચેપ લાગ્યો છે. બિલકુલ કેટલું પરફેક્ટ છે. શ્રદ્ધાની ઊંધાઈ, જ્ઞાનની ઊંધાઈ અને ચારિત્રની ઊંધાઈ. ચારિત્રની ઊંધાઈ કશાયોની ઓથે, જ્ઞાનની ઊંધાઈ અજ્ઞાનના ઓથે, અને શ્રદ્ધાની ઊંધાઈ વિપરીત શ્રદ્ધાના. એ અભિવ્યક્તિના બધા પરસેવો શેમાં આવે? આખા શરીરમાં આવે ને. પરસેવો મોઢામાં તો નહીં આવે. અહીંયા આમ પાણીના ટીપા દેખાણા, ઓહો પરસેવો તો જો. અહીંયા કોક વાર આમ ભીનું થયું ને, જીભ તો કાયમ ભીની હોય છે ને, પણ એની ભીનાશને આપણે પરસેવો નથી કહેતી. તો અહીંયા જો પરસેવો છૂટે છે ને સાહેબ, તમને એસી માં બેઠા ડોક્ટરને બતાવવાની જરૂર છે. પોઈન્ટ સમજાણો મારો? એમ ધર્મના દરબારમાં બેસીને પણ તને રાગ અને દ્વેષના પરસેવા છૂટે છે ને, તારે તીર્થંકર કેવળીને બતાવવાની જરૂર છે. સમોશરણી ડિસ્પેન્સરી છે. વેલ નોન ધી ગ્રેટ સર્જન તીર્થંકર ભગવાન છે. એના બધા આડતિયા, એના બધા કમ્પાઉન્ડરો દીર્ઘંત મુનિ ભગવંતો છે. અમે તો એના ચેલાઓ છે. ખ્યાલમાં આવ્યો? કેટલું આખું કોમ્બિનેશન છે. હા, 3 વાત થઈ. મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર. આગળ વધી. સંસાર પરિભ્રમણ કા કારણ. જો આખું 2 ચિત્રમાં બતાવ્યું. વચ્ચે લાલ છે.
એ વૈતરણી નદી છે. હા, મિથ્યા દર્શન જ્ઞાન और ચારિત્ર. આ ચિત્ર બાળકોને સમજાય ને એને માટે. अतः इन मिथ्या भावों का त्याग करना चाहिए. કાવ્યમાં જ આવ્યું છે. મિથ્યાત્વ કે પ્રકાર જો હવે જો મિથ્યાત્વ મૂળ એક જે અગ્રહિત અને ગ્રહિત લીધા. પિંક માં લીધા અગ્રહિત, ગ્રીન માં લીધા ગ્રહિત. અગ્રહિત માં 3 પ્રકારની છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર. એટલે અગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા જ્ઞાન, અગ્રહિત મિથ્યા ચારિત્ર. અને ગ્રહિત માં પણ એવી જ રીતે 3: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અગ્રહિત મિથ્યાત્વ કોને કહેવાય? જો ક્લાસ પૂરો થઈ ગયો આપણો અને હવે આ વિષય ચાલુ થાય છે. अग्रहित એટલે नया नहीं ग्रहण किया. अग्रहित ग्रहण नहीं કર્યો નવો. अर्थात इस भाव में जो विपरीत मान्यता नहीं ग्रहण नहीं की है, विपरीत मान्यता नई ग्रहण नहीं की है, नवी ग्रहण नहीं करी. अनादि से बिना ग्रहण किए चली आ रही विपरीत मान्यता अनादि थी चली आवे છે. संस्कार वशा આપણે નથી કહેતા પિંડ અને પ્રકૃતિ ભેગી જ છૂટે. ઊંધાઈ શ્રદ્ધાની હશે ને જીવની રહેવાની છે. મેં ઘણી જગ્યાએ દશલક્ષણના દિવસો પોતે વક્તા તરીકે ગયો હોઉં ત્યારે અહીંયા કોઈ પણ વક્તા તરીકે આવ્યા હોય ત્યારે તો વક્તા હોય ને, મેં તો એ બ્રહ્મ કોઈ દી રાચતો નથી. આજની તારીખમાં નથી રાચતો સાહેબ. ગમે તેવડા મોટા વિદ્વાન આવે ને 8-10 દિવસ સુધી ગમે તેટલી ભીડ હોય એને એક એવો ભ્રમ થાય, ઓહો બહુ ઊંચી વાળા આવો આટલી મોટી સભા. પછી મારા જેવા આપણા જેવા કોઈ કહે ને કે લોકોને આવવું જોઈએ, લાભ લેવું. નહીં આવશે જો આ 10 દિવસમાં તૈયાર થઈ ગયા છે. તો મને વિચાર આવે 365 દિવસ 30-40 વર્ષથી નથી તૈયાર થયા, હવે હું 10 દિવસમાં ખાક તૈયાર થવાના? નહીં આવશે શું હું કહી શકીશ, હું કહેતો જઈશ, હું એને સમજાવીને જઈશ કે તમે બરાબર વિચ્છામી દુક્કડમના સાથે સંપૂર્ણ રીતે વિદાય થઈ જાય છે. અને આ સનાતન સત્ય હું વર્ષોથી જોઉં છું. કેમ હું કહેવા શું માંગુ છું સાહેબ? અગ્રહિત ઈ ટેવ, ઈ પ્રમાદ, ઈ આળસ. જો એક વાત છે સાહેબ, સ્વભાવની પાઠશાળા નથી હોતી, સ્વભાવના પુસ્તકો નથી હોતા, સ્વભાવના સંસ્કારો નથી હોતા, સ્વભાવનો અભ્યાસ ન હોય. ઈ કોઠા સૂઝ અન્ડરસ્ટેન્ડિંગ, ઈ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઈ ઇનબિલ્ટ જ હોય. ચોપડી વાંચીને સંસ્કારો શીખવામાં નહીં આવે. શું માનો છો ધનજીભાઈ? વડીલોનો સન્માન કરવો એ લોહીમાં જ હોય, એ ભવના સંસ્કારમાં હોય. આ વાંચવાની ટેવ, સમજવાની ટેવ, અભ્યાસ કરવાની ટેવ, ગળાડૂબ ઉતરવાની ટેવ એ ઇનબિલ્ટ હોય. એ ચોપડી વાંચીને નહીં થાય. હું તો એમ માનું છું પુસ્તકો વાંચે જ્ઞાન આવશે, વિદ્યા નહીં આવે. વિદ્યા એટલે સમજણ. એ સમજણ સ્વયં સ્ફૂર્ત હોય, શાસ્ત્ર દ્વારા નહીં આવે. શું રાજુભાઈ શું કેવું છે તમારે? ઘરમાં 2 સંતાન હોય ને આપણા, એકને વાતે વળવું પડે, એકને કેવું જ નહીં પડે. પપ્પા બહારથી આવ્યા, મા બાપ બહારથી આવ્યા તો એને માટે આસન આપો, ખુરશી આપો, પાણી લઈ આવો, દૂધ ચા મૂકો. એને કેવું નહીં પડે એકને, અને એકને 4 વખત કેવું પડે. બધા ભવના સંસ્કાર છે સાહેબ. હું શું કહેવા માંગુ છું ખબર? અહીંયા સરસ મજાની કક્ષા થાય છે, સ્વાધ્યાય થાય છે, આવવું જોઈએ, લાભ લેવું જોઈએ, ચૂકવું ન જોઈએ. ઘરે જઈને તમે દાંડી પીટીને પણ આવો ને, જેને ન આવવું હોય નહીં જ આવો. કેમ કે નહીં આવું એ સંસ્કાર અગ્રહિત છે. મારે કહેવાનું આવે છે કેમ કે શ્રદ્ધામાં સ્વીકાર જ નથી, જ્ઞાનમાં સ્વીકાર જ નથી, ચારિત્રમાં સ્વીકાર જ નથી. ખાલી પાટા પરથી ઉતરતા બહાર નહીં.
તો અગ્રહિત અંગે આપણે ચર્ચા કરી. હવે ગ્રહિત અંગે છે એ પછી લેશું આપણે, સમય થઈ ગયો છે. હવે અગ્રહિત અંગે જે કાંઈ 7 તત્વો સંબંધીની જે ભૂલ છે એ આગળના કાવ્યોને આધારે આપણે 2, 3, 4, 5, 6, 7 બરાબર અહીં સુધી 8મા કાવ્ય સુધી 2 થી 8 આટલા કાવ્યો આપણે આવતા શનિવારે જ્યારે લેશું ત્યારે લેશું. પણ આજે ઘણી બધી ચર્ચા આપણી ગ્રહિત અને અગ્રહિત સંબંધી થઈ છે, ખાસ કરીને ગ્રહિત અને અગ્રહિત. બરાબર, આ મંથન કરો ખૂબ. મેં તો આગળ પાછળ ઘણું બધું વિષય, શરૂઆતમાં તો માખણ 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 બધી વાત 15-20 મિનિટમાં તો આવી જાય છે. જેટલું આપ વિચારો, જેટલું વાગોળો એટલો આનંદ આવે એવું છે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 100 बार है, वंदना 100 बार है, वंदना 100 बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे